મહેમદાવાદના વાઠવાડી ગામે મહી સિંચાઈ માઇનર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાને માટે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પહેલા જાત તપાસ કરી અને પછી સીધી જ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી દીધી। એટલે ગાંધીનગરથી ટીમ ત્યાં પહોંચી છે અને તેઓ દ્વારા ચકાસણી કરવામાં આવી છે। કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા આ સિંચાઈ કેનાલ બનાવવાની કામગીરીમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેના પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। મહેમદાબાદના વાઠવાડી ગામે મહી સિંચાઈ માઇનર કેનાલ બનાવવામાં આવી હતી। કોન્ટ્રાક્ટરની વાત કરીએ તો વિસનગરની ગવર્મેન્ટ અપ્રૂવ્ડ કોન્ટ્રાક્ટર સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા આ કેનાલ બનાવવામાં આવી હતી અને જે બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો। જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો તેની ગુણવત્તાને લઈને ઘણી શંકાઓ થઈ રહી હતી ને ઘણી ફરિયાદો મળતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પોતે કેનાલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે ચેક કર્યું તો તેમને લાગ્યું કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। એટલે તેમણે સીધી જ મુખ્યમંત્રીને આ અંગેની ફરિયાદ કરી દીધી। મુખ્યમંત્રીને ફરિયાદ થતાની સાથે જ મુખ્યમંત્રીની ટીમ એક્શનમાં આવી અને ગાંધીનગરથી ટીમ કેનાલ ખાતે પહોંચી। તેઓ દ્વારા હથોડી વડે ચેકિંગ કરવામાં આવ્યું છે। ગુણવત્તાને લઈને શંકા જતા હવે આગળ શું કાર્યવાહી થાય છે ગાંધીનગરની ટીમ દ્વારા તે જોવું રહ્યું। જગદીશભાઈ મારું નામ છે। હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલ કામ કર્યું હતું તકલાદી। એ સાહેબે એવું કીધું કે નવા સતી આ કેનાલ કરવી તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સતી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કેવી બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ અમને આવીને કહીને ગયા છે। અહીંયા ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા। પછી અમે અહીં આવીએ તો પછી અમારે કેવું પડે ને સાહેબે કહ્યું પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ। તમારી માંગ કેવી છે? અમારે તો સારું કામ થવું જોઈએ। અમારા સાહેબના ગામમાં કામ ખોટું થવું જોઈએ નહીં। અમે એમને બોલાવીને જ કામ કરાવ્યું છે। આમ તો નહેરની તપાસનો વિષય ગયા અઠવાડિયામાં થયો ચૂંટણી પછીના દિવસોમાં, પણ કોઈ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો જે ક્લિપ છે એ પત્રકારોને પાસે આવી અને પછી આ સમાચાર ગઈકાલના આપની જાણકારી મુજબ થયા। મારી વિધાનસભામાં મારા ગામમાં એક નહેર માઇનોર મહી સિંચાઈનું કામ ચાલે છે, એની મુલાકાત લીધી। મુલાકાત લેવાનું કારણ કે વિધાનસભામાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને એ ફરિયાદો મળી। આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે। અર્જુનભાઈ મણિભાઈ, વાઠવાડી રામદેવપુરા। શું ઘટના તમારે શું બનાવ? આ 14 માનવનું જે વાઠવાડી રામદેવપુરાનું હોય તે કામ ઉકેલે એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું, એના અધિકારીઓને એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી, મહુધાથી, નડિયાદથી આવીને આ પોતે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। જે આ કેનાલ હતી અત્યારે તોડી નાખે છે? આ તોડી નાખવાનું ચાલુ કરી છે સાહેબ। અમે રજૂઆત કરવા પછી એમએલએ અને અધિકારીઓને રજૂઆત, કોન્ટ્રાક્ટરને બધા રજૂઆત કર્યા પછી આ કેનાલનું આ નવું નવીનીકરણ કરવામાં આવેલું છે। કેટલાના ખર્ચે આ કામ થયું? 2 કરોડ 76 લાખ। 2 કરોડ 76 લાખ 4 કિલોમીટરની કેનાલ? 4 કિલોમીટરની રેન્જની અંદર બનાવેલી છે। કેટલો તમને ભ્રષ્ટાચાર થયો એવું લાગે? ભ્રષ્ટાચાર આ કેનાલના અધિકારીઓના સરકારી કર્મચારીઓના લીધે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। આ કેનાલ હતા તોડી નાખવામાં? અત્યારે તોડી નાખવાને નવેસરથી કરવામાં આ સરકારે આયોજન કર્યું છે। અમારા રજૂઆત કર્યા પછી, રજૂઆત પહેલા આ પ્રશ્ન નહોતો। તો અત્યારે કોણ કોણ અહીંયા આવેલું? અહીંયા સરકારી અધિકારી ગાંધીનગરથી, મહુધાથી અને નડિયાદથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અને સાથે આવીને આ કામ જોઈને અને ફરી રજૂઆત કરી। રજૂઆત કર્યા હોવા પછી આ અધિકારીઓ આવીને ફરી આ રિપેરિંગનું કામ માગણી કરીને અમારા ખેડૂતોને સારું કામ થાય એ માટે રજૂઆત અમે આ કરેલી આગળ છીએ।